શ્રાવણ માસના પ્રથમ સોમવારે દીવના ગંગેશ્વર મહાદેવ મંદિરે ઉમટ્યા ભાવિ ભક્તો। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે દીવના પ્રાચીન અને પૌરાણિક એવા શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન અને પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડ્યા હતા। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। દીવના દરિયાઈ કિનારે આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે। લોકવાયકા અનુસાર પાંડવો પોતાના વનવાસ દરમિયાન અહીંયા આવ્યા હતા અને પાંચેય પાંડવોએ 5 શિવલિંગની સ્થાપના કરી હતી, જેના કારણે આ સ્થળ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે। ગંગેશ્વર મહાદેવ મંદિરની સૌથી વિશિષ્ટ વાત એ છે કે મંદિર સમુદ્ર કિનારે આવેલું હોવાથી દરિયાના મોજા શિવલિંગ સુધી પહોંચે છે અને જાણે સાગરદેવ પોતે ભગવાન મહાદેવનો જળાભિષેક કરતા હોય તેવી અદ્ભુત અનુભૂતિ ભક્તોને થાય છે। શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન ગંગેશ્વર મહાદેવના દર્શન કરી અભિષેક, પૂજા અને પ્રાર્થના કરી હતી। ભક્તિમય વાતાવરણ વચ્ચે મંદિર ખાતે સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો।